નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો, હવે ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી। જેની પાસે પિયતની સગવડ છે એ ખેડૂતો મગફળીનું વાવેતર કરવા લાગ્યા છે અને આ વર્ષે મગફળીનું વાવેતર ભરપૂર પ્રમાણમાં થવાનું છે। આજે આપણે ખેડૂતોને વાત કરવી છે કે મગફળીમાં આવતા મુખ્ય રોગો કે જે ઉકસુકનો રોગ છે, ટપકાનો રોગ છે, ગેરુનો રોગ છે, મુંડા દ્વારા આવતો સુકારો છે, એ તમામ રોગોની આજે આપણે વાત કરવી છે। ખેડૂત મિત્રો, સૌ પ્રથમ તો આવતો રોગ એટલે ઉકસુકનો રોગ। આ રોગ મગફળીમાં શરૂઆતમાં જ દેખાય છે। તમે જ્યારે વાવેતર કરો છો એ વાવેતર ઉગ્યાને તરત જ મગફળીના પાકમાં એ રોગ દેખાય છે। લીલો છોડ હોય, લીલો છમ છોડ દેખાતો હોય એ અચાનક સુકાવા લાગે છે, અથવા તો જમીન નજીકનો થડનો ભાગ પોચો પડીને છોડ ઢળી જાય છે અને ધીમે ધીમે સુકાઈ જાય છે। જો ખેડૂત મિત્રો આવા લક્ષણો આપણી મગફળીમાં દેખાય એને ઉકસુકનો રોગ કહેવાય છે અને એમના નિયંત્રણ માટે તરત જ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ, અથવા તો જ્યારે વાવેતર કરો છો ત્યારે બીજ માવજત આપવી જોઈએ। બીજ માવજત એટલે કે જ્યારે તમે વાવેતર કરો એ પેલા બિયારણને ફૂગનાશક દવાનો પટ આપીને જ વાવેતર કરવું જોઈએ, જેથી કરીને ઉકસુકના રોગમાં નિયંત્રણ લાવી શકાય। અથવા તો ઉગી ગયા બાદ જો તમે ફૂગનાશક દવાનો છંટકાવ ન કરવો હોય તો તમે કોઈ પણ બેક્ટેરિયા આપી શકો છો। જમીનમાં બેક્ટેરિયા પીએચ સાથે આપી શકો, અથવા તો ભેજ હોય તો લીંબોળીના અથવા તો સાણિયા ખાતર સાથે એને ભેળવીને ઉડાડી શકો છો। ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ પાનના ટપકાનો રોગ। ખેડૂત મિત્રો, આ પાનના ટપકાનો રોગ બે તબક્કામાં આવે છે। એક તો વહેલો આવતો પાનના ટપકાનો રોગ, એ મગફળીના પાકમાં 30 થી 35 દિવસે જોવા મળે છે, અને બીજો છે મોડો આવતો ટપકાનો રોગ, એટલે કે એ મગફળીના પાકમાં 60 થી 65 દિવસે જોવા મળે છે। ખેડૂત મિત્રો, આ પાનના ટપકાનો રોગ જે છે એ પાનની ઉપર કથ્થાઈ રંગના અથવા તો કાળા રંગના ટપકા થઈ જાય છે અને એની ફરતી બાજુ પીળા રંગની વલય થાય છે। જો ખેડૂત મિત્રો તમારા મગફળીના પાનમાં પાનના ટપકાનો રોગ આવ્યો હોય તો એના નિયંત્રણ માટે સચોટ પગલાં ભરવા પડે। તરત જ એમાં ફૂગનાશક દવા જેમ કે મેન્કોજેબ છે, કાર્બેડિઝમ છે, ટેબુકોનાઝોલ છે કે પછી હેક્ઝાકોનાઝોલ છે, એવી દવાનો છંટકાવ કરીને અને એને નિયંત્રણમાં લાવી શકાય છે। ખેડૂત મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ ગેરુ। એને ખેડૂતો રાતડિયાના નામથી પણ ઓળખે છે। આ રોગ જે છે એ ખેડૂત મિત્રો પાક અવસ્થાએ આવે છે, એટલે કે જ્યારે મગફળીના પાકના દિવસો શરૂ થાય, મગફળી કાઢવાની વાર હોય 15-20 દિવસ અથવા તો મહિના દિવસની, ત્યારે આ રોગ જોવા મળે છે। ખેડૂત મિત્રો, આ રોગ છે પાનની પાછળની સાઈડ તમને કેસરી રંગના અથવા તો ગેરુ રંગ જેવા ટપકા, નાના ટપકા જોવા મળે છે, અને આ રોગ હવાની માધ્યમથી ફેલાય છે। એટલે કે જેમ હવા વધે એમ રોગ, આમ તમે માનો કે ક્યાંક ધાબુ પડ્યું તો બીજે દિવસે જઈને જોવો એટલે અડધા ખેતરમાં ગેરુ આવી ગયું। આ ગેરુ આવ્યા પછી પાન ખરી જાય છે। પાન તો ખરી જાય છે, સાથે સાથે આપણા ઉત્પાદનમાં પણ ઘટાડો આવે છે। ખેડૂત મિત્રો, પાન ખરવા લાગે એટલે કે પાલો તો આપણે નથી મેળવી શકતા, પણ સાથે ઉત્પાદન, મગફળીનું ઉત્પાદન પણ ઘટે છે। શા માટે? તો કે પાન સુકાઈને ખરી જાય છે એટલે છોડમાં તાકાત રહેતી નથી। છોડમાં તાકાત ન રહે એટલે મગફળીના પોપટા ભરાવદાર થાય નહીં, મગફળીને પૂરેપૂરું પોષણ મળે નહીં। તો ખેડૂત મિત્રો, ગેરુ જેવા રોગો ન આવે અથવા તો આવી ગયા પછી તરત જ હેક્ઝોસ્ટ્રોબિન ડાયફેકોનાઝોલ છે કે આપણે હેક્ઝાકોનાઝોલ છે કે ક્લોરોથેનોલિન છે, એના છંટકાવ કરી અને નિયંત્રણમાં લાવી શકાય છે। ટૂંકા ગાળામાં છંટકાવ કરવો જોઈએ, એટલે કે અઠવાડિયાની અંદર 2 સ્પ્રે તો અવશ્યથી કરવા જોઈએ। ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ મુંડાથી આવતો સુકારો। મુંડો એ ખેડૂતોનો મોટામાં મોટો દુશ્મન છે। ખેડૂત મિત્રો, આ મુંડો કઈ રીતે આવે એની વાત કરીએ તો કે વરસાદની શરૂઆત થાય એટલે આપણને ભમરા ઉડતા જોવા મળે છે। એ ભમરી જે છે એ જમીનની અંદર ઈંડા મૂકે છે, ઈંડામાંથી ઈયળ નીકળે છે અને ઈયળમાંથી મુંડો બને છે। ખેડૂત મિત્રો, એનું જીવન ચક્ર ફર્યા જ કરે છે। એ મુંડો જે મૂળના નસ છે કે મગફળીના પોપટા છે એને ખાઈ જાય છે અને આપણા છોડને સૂકવી નાખે છે। ખેડૂત મિત્રો, આ મુંડો જે છે એ નસને ખાય, છોડ સુકાઈ જાય છે,
આપણને ધાબા પડવા લાગે છે, મગફળીના પાકમાં ખાલા પડવા લાગે છે, ત્યારે આપણને જાણ થાય છે કે મૂંડો આવ્યો. ખેડૂત મિત્રો, એના નિયંત્રણ માટે તરત જ પગલાં ભરવા જોઈએ. જેવી લેમડા છે, થાયોમેથોક્ઝામ છે, એવી દવાઓનું ડેલ્ચિંગ કરવું જોઈએ, અથવા તો પિયત સાથે આપવું જોઈએ, અથવા તો ખાતર સાથે ભેળવીને પછી પિયત આપવું જોઈએ. ખેડૂત મિત્રો, એ એનો સચોટ ઈલાજ છે.